આજ ભગવાનના હૃદયમાં પણ એ જ ભાવ થયો કે આટલી ગરીબાઈ અને છતાં મેં સુદામાને જઈને પૂછ્યું નહીં શું તકલીફ છે, એને મારા દરવાજા સુધી આવવું પડ્યું. આ વાતનું દુઃખ છે. ભગવાન સુદામાનો હાથ પકડી અને લઈ ગયા છે. પોતે જે સિંહાસન ઉપર બેસતા હતા એના ઉપર ભગવાન એ સુદામાને બેસાડ્યા છે અને સુદામાને બેસાડી અને ચરણ ધોયા છે. પોતાના નેત્રના જળથી આંખમાંથી આંસુ પડ્યા છે. બરાબર મેં અપને સુદામા બેઠાએ ચરણ આંસુ સે શામ ને ધુલાએ. પોતાના સિંહાસન ઉપર બેસાડી અને ચરણ ધોયા છે. આંખમાંથી આંસુ પડે છે. ભગવાન તમે કલ્પના કરો કે સુદામાની કક્ષા કઈ, કેટલી ઊંચાઈ એની ભક્તિની. એટલે આ નગરી પોરબંદર નગરી છે ને, દિવ્ય નગરી છે. આને પુણ્ય તીર્થ કહેવાય. અને તમે અહીં રહો છો ને, મહાભાગ્યશાળી છો. પોરબંદર ની અંદર રહો છો. આ સુદામાપુરી છે કે જે સુદામાની ભક્તિની પરાકાષ્ઠા કે એના ચરણ ભગવાન ધોવે. એટલે આ પુણ્ય ભૂમિ છે. આ જેવી તેવી ભૂમિ નથી. ઠીક છે, કળિયુગ એનો પ્રભાવ બતાવતો એ વસ્તુ અલગ છે, પણ જે પુણ્ય ભૂમિ છે તો છે. ભગવાને ચરણ ધોવડાવ્યા છે. ચરણ ધોરાવી અને સ્નાનાગારમાં ગયા છે સ્નાન કરવા માટે. સ્નાન કરી બીજું તો વસ્ત્ર છે નહીં, ફાટેલું ધોતિયું પહેર્યું છે. ભગવાને સુદામાને સ્નાન કરીને બહાર નીકળ્યા એટલે ભગવાને કહ્યું, સુદામા આ મારો પિતાંબરનો કબાટ છે, આમાંથી તમને ગમે એવું પિતાંબર કાઢીને પહેરી લો. સુદામા પિતાંબર જોવા લાગ્યા, વિચાર કરવા લાગ્યા કે આમાં કયું પહેરું. એક જોવે ને એક ભૂલે. ભગવાન આવ્યા 5 મિનિટ પછી કહ્યું, સુદામાજી હજી પોતાને ગમતું જે પિતાંબર હતું ને એ કાઢીને આપ્યું. લો સુદામા આ પહેરો. સુદામાએ પિતાંબરને ધારણ કર્યું છે. ધારણ કરી અને બંને મિત્રો બેઠા છે ઝૂલા ઉપર અને વાતોએ વળગ્યા છો. અને વાતોએ વળગ્યા તો એવા વાતોએ વળગ્યા કે બે મિત્રો બાળપણના ભેગા થઈ અને પછી એ વાતોએ વળગે ને, પછી એને તમે રૂકમણીજીએ કેટલાય બૂમો પાડી, જમવા ચાલો જમવા ચાલો, પણ કોણ સાંભળે. એટલી વાતો ભેગી થઈ હોય હે, એ બાળપણમાં જે મોજું કરી હોય. હવે તો બધું બદલાયું, પણ એ બચપનની યાદો અને એ બચપનનો જે આનંદ છે એ તો અલગ જ છે. બાળપણમાં જે ભગવાન અને સુદામાએ આનંદ કર્યો હતો એ વાતો વાગોળે છે. બંને મિત્રો બેઠા છે અને વાતોમાં મશગુલ છે અને બાળપણની વાતો કરે છે.